નમસ્તે પરવાભાઈ. નમસ્તે. પરવાભાઈ, અત્યારે કયો તહેવાર આવવાનો છે હમણાં? ઉત્તરાયણ. ઉત્તરાયણ આવવાની છે એમ. તો આ તમે ફિરકો લઈને દોરા વીંટી રહ્યા છો, બરાબર? તો આ બધા અલગ અલગ કલરના કેમ દોરા દેખાય? અહીંયા અંદર કાળા ને આ બાજુ ગુલાબી ને હવે આગળ જોઈએ આટલોક વાદળી ને આ વળી સફેદ ને જોતો જોતો ગાંઠું તો જો કેટલી જાય. એની મમ્મી વળી એને મદદ કરે. જુઓ તમે, એની મમ્મીને જુઓ તમે. આ બાળક જુઓ તમે, કેટલી ફિરકી છે? 5 ફિરકી છે. તો તમે વિચાર કરો, આટલી ગાંઠો મારીને દોરા ભેગા કર્યા. વિચાર કરો તમે. આ બાળકને આપણે શું કહેવાનું? અને કરકસર કહેવાની કે કંજુસાઈ કહેવાની? શું કહી શકીએ? એની મમ્મી શું કહે છે એને આપણે પૂછીએ. આ કેમ તમે છોકરાને પતંગ કે આ દોરા કે નથી લઈ આપતા? બરાબર, વાત સાચી છે. આ બાળકનું બાળપણ છે. સાચી વાત છે. આના લીધે શું થાય કે બાળક છે ને આમાં વ્યસ્ત રહે, મોબાઈલનો ઉપયોગ ન કરે. એટલે આમાં મંડ્યા પડ્યા હોય, ગાંઠું છોડ્યા રાખે ને ગાંઠું દીધા રાખે ને. આમ જોવા જઈએ તો માણસના જીવનમાં મારે સંદેશ તમને બધાને છે આ વિડીયોના માધ્યમથી કે માણસોના જીવનમાં આટલી બધી ગાંઠો હોય છે. એક ગાંઠ ઉકેલે ત્યાં બીજી ગાંઠ આવી જતી હોય છે, બરાબર? પણ આ ગાંઠોની મદદથી એ સમજવાનું છે કે આપણા જીવનમાં પણ આવી ગાંઠો ઘણી બધી છે. તો એ ગાંઠોને આપણે ધીમે ધીમે ઉકેલવાની છે અને ઉકેલાતા બધી ગૂંચ આપણા જીવનમાંથી નીકળી જવાની છે. તો જોઈ શકો છો તમે અહીંયા ફરીથી અમને. તો જુઓ, આ ભાઈ અત્યારે બસ એને તૈયાર કરી દીધી છે. એનું લક્ષ્ય છે કે આ ફિરકી આખી મોટી પૂરી કરી દેવાની છે દોરાથી. તો હવે ઉત્તરાયણ આવે ત્યાં સુધી એ દોરા કેટલા ભેગા કરે છે અને ત્યારે તમને હું ફરી પાછો વિડીયોમાં આ ફિરકો તમને દેખાડીશ. તો બસ કહેવાનો મતલબ દોસ્તો એટલો જ છે કે જીવનની અંદર આવી ગાંઠો અને આવી ગૂંચો તો રહેવાની છે, પણ એને આપણે ધીમે ધીમે ઉકેલવાની છે. ધન્યવાદ.